હું મારા બા અને મારી મમ્મી અમે ત્રણેય નીલકંઠ ધામ જવા માટે બસમાં બેસી ગયા છીએ. 15મી ઓગસ્ટ પણ અમે ત્યાં જ તે ઉજવવાના છીએ. તો શનિ રવિની રજામાં ખૂબ જ મજા આવી જવાની છે. આવ્યું છે જો મમ્મી ડુંગરા. હા, કેટલું મસ્ત ચોમાસું હોય ને એટલે મસ્ત વાતાવરણ હોય. જો આપણને મજા ટ્રાવેલિંગ કરવાની બહુ મજા આવી જાય. હા જો કેટલું મસ્ત છે. લીલોતરી હોય ને અત્યારે બધે. જો લીલા છમ ઝાડવા થઈ ગયા છે. વાતાવરણ સરસ હોય, તડકો ન હોય, ઠંડુ ઠંડુ વાતાવરણ હોય ને એટલે મજા આવે. વરસાદ જેવું છે જોવો. હા, મસ્ત વાતાવરણ છે. જો ડુંગરા કેવા દેખાય. હા, બસમાં બેસવાની મજા આવે. કાતરીશું. હા, તો અત્યારે મમ્મી આપણે ક્યાં જાવી છીએ? નીલકંઠ ધામ. આ શું છે? ના, હું બધાના ખેતર આવે જો. કોકે હું વાવ્યું હોય. જો આ કેળ છે છે. ને? કેળા, હા કેળ છે. આ કપાસ છે. જો અહીંયા પછી નાની નાની કપાસ હોય કે કેળ હોય ખબર નથી. કેળ છે મમ્મી, કેળ છે. બાએ કીધું હા, મને. જો તો આ ઓલા અત્યારે આપણે ગલેલીના ઝાડ છે. જો હે હા, ઊંચા ઊંચા સી. હા, ઠીક. મમ્મી આપણે અત્યારે ક્યાં પહોંચ્યા છીએ હજી? છે ને આપણે અંકલેશ્વરથી વળી જાય ને રાજપીપળા વાળો રોડ. હવે આ બહુ લાંબો છે આ રોડ, ખૂટે જ નહીં હાડો. ઠીક. તો ત્યારે છે ને મમ્મી બા કંઈક વાતો કરે છે. મને કંઈ ખબર તો પડતી નથી, પણ તોય હું સાંભળું છું. અને અમે રસ્તામાં બધું આવે છે ને એ બા કહે છે આ બધું ઉગાડ્યું હોય કે નહીં, વાવ્યું હોય કે નહીં. આ જો તો કરી ડુંગરે પણ પૂરા આ છે ને દેખાતા. ગ્રીન હાઉસ લગભગ કહેવાય, એની અંદર બધું વાવે. હા, જો આ બધા ઈ છે. બા વ્હાઈટ કલરના છે ઈ ને? હા, બા એમ કહેતા હતા. હવે કેટલી વાર મમ્મી, કેટલી વાર બાકી છે આપણે ને ભગવાનને? હજી તો હશે, હજી કલાક જેવું થઈ જાય. ઠીક. તો અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા કેટલું બધું મસ્ત વાતાવરણ છે. અને અમે બસમાંથી ઉતરી ગયા છીએ અને અમે અત્યારે આવી ગયા છીએ. વેન બંધાઈ લીધી છે અમે. કાળા ઘોડા ઉતરી, બસમાંથી અમે કાળા ઘોડા ઉતરી ગયા અને પછી અમે છે ને વાનમાં બેસીને હવે જાશું નીલકંઠ ધામ, એટલે કે પોઈચા. અંદર સુધી નથી આવવાનો. આ વાનવાળા ભાઈ ના પાડે છે અંદર સુધી નહીં, એટલે અમને પોઈચા ચોકડી છે ને ત્યાં ઉતારશે. અને હવે અમે બેસી ગયા છીએ વાનમાં. જો અત્યારે તો બધું મમ્મી અત્યારે એવું લાગશે કે હમણાં વરસાદ આવશે, હમણાં વરસાદ આવશે, હમણાં વરસાદ આવશે એવું લાગે. ચોમાસામાં શું આવે વરસાદ. જો આ લાઈ વેફરો વાળા આવી ગયા. અને આ સાઈડ કેળા બહુ થાય ને એટલે બધા કેળાની વેફરો. આ જો આવી ગયો. આ છે ને પેટ્રોલ પંપ છે, ગેસવાળી ગાડી છે, એટલે આ ગેસવાળો ઓલો છે. હવે આ ભાઈને ગેસ આપણે થોડો પૂરો થઈ ગયો છે. ગેસ એ ભાઈને પુરાવાનો હોય છે વાનમાં, ગાડીમાં. એટલે એ ગેસ પુરાવે છે અને બહાર અમે નીચે ઉતર્યા છીએ. જો ના ગેસ પુરાવી દઈએ એટલે આપણે પાછા બેસી જવાનું. તો અત્યારે મજા આવે છે. અને તો અત્યારે અમારી વેનમાં ગેસ એટલે કે પેટ્રોલ પૂરાય છે. અને તમે જોઈ શકો છો કે બહાર કેટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને વરસાદ આવવાની તૈયારીમાં છે. તો હવે આપણે બેસી જાય વાનની અંદર, કેમ કે ગેસ આપણે પૂરાઈ ગયો છે. તો હવે હાલો દિશાબેન ગાડીમાં બેસી જાય આપણે. જો ગોઠવાઈ જાવ હાલો. હા હાલો ગોઠવાઈ જાવી. બા ત્રિષા હું અમે ત્રણેય જો વાનમાં બેસી જાય છીએ એટલે જલ્દી આવે નીલકંઠ ધામ. નીલકંઠ ધામ બહુ જોવા જેવું છે, બહુ મસ્ત બનાવ્યું છે. 300 એકરમાં બનાવેલું છે. ત્યાંનું પ્રદર્શન છે જોવા જેવું. પછી નગરયાત્રા છે ત્યાંની જોવા જેવી. પછી 108 ગૌમુખી ધારા, નર્મદા નદીના કિનારે છે. નર્મદા નદીમાં નાહવાની બધું ઘણું બધું જોવા જેવું છે. જાય તો તમે નિરાતે એક કે 2 દિવસ તો તમારે જોતા થાય જ, એટલે તો તમે સરસ વ્યવસ્થિત જોઈ શકો.
તો અત્યારે હવે અમે પહોંચી ગયા છીએ નીલકંઠ ધામ હવે અમે અને ગૌશાળાએ અમે આવી ગયા છીએ. તો તમે જોવો છો વરસાદ ઘણો બધો આવી ગયો છે. અહીંયા છે આખી ગૌશાળા, તમે જોવો. આ નીલકંઠ ધામની ગૌશાળા છે. અમે પોઈચા ચોકડી ઉતરીને હાલતા આવીને અમે અહીંયા ગૌશાળાએ આવી ગયા છીએ. અહીંયા ઉતારાની વ્યવસ્થા પણ સુંદર છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ પાસે જ છે.